મનોવૈજ્ઞાનિક કારણો અને વિદ્યાર્થીઓની મનની સ્થિતિ. વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક સ્થિતિ ગણિતના ભયમાં મોટું યોગદાન આપે છે. વારંવાર નિષ્ફળતા, ઉત્સાહનો અભાવ અને માતાપિતાની તુલનાઓ તેમનું મનોબળ તોડી નાખે છે. ગણિતના ડરના મનોવૈજ્ઞાનિક કારણો અને વિદ્યાર્થીઓની મનની સ્થિતિ. ગણિતનો ડર એ માત્ર એક શૈક્ષણિક સમસ્યા નથી, પરંતુ તેના ઊંડા મનોવૈજ્ઞાનિક કારણો હોય છે જે વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પર ગંભીર અસર કરે છે. આ ડર વિદ્યાર્થીની મનની સ્થિતિને અનેક રીતે પ્રભાવિત કરે છે. મનોવૈજ્ઞાનિક કારણો. નકારાત્મક પૂર્વ અનુભવો, નેગેટિવ પ્રાયર એક્સપિરિયન્સીસ. વિદ્યાર્થીના ભૂતકાળના અનુભવો ગણિત પ્રત્યે તેની વર્તમાન મનોસ્થિતિને આકાર આપે છે. જો કોઈ વિદ્યાર્થીએ ભૂતકાળમાં ગણિતમાં ખરાબ પ્રદર્શન કર્યું હોય, શિક્ષક દ્વારા ઠપકો મળ્યો હોય અથવા મિત્રો દ્વારા મજાક ઉડાવવામાં આવી હોય, તો તે અનુભવો મગજમાં નકારાત્મક રીતે અંકિત થઈ જાય છે. આ નકારાત્મક અનુભવો ભવિષ્યમાં ગણિતના કોઈપણ કાર્ય પ્રત્યે ચિંતા, એન્ઝાઇટી અને ભય, ફિયર પેદા કરે છે. સ્વપ્રતિષ્ઠાનો અભાવ, લો સેલ્ફ એફિકેસી. વિદ્યાર્થીને જ્યારે એમ લાગે કે તે ગણિતમાં સક્ષમ નથી અથવા તે ગણિત શીખી શકશે નહીં, ત્યારે તેને સ્વપ્રતિષ્ઠાનો અભાવ થાય છે. આ લાગણી તેને નવા ખ્યાલો શીખતા કે પડકારજનક દાખલા ઉકેલતા અટકાવે છે. હું આ કરી શકતો નથી એવી માનસિકતા તેને પ્રયાસ કરતા પહેલા જ હાર મનાવી દે છે. ઉચ્ચ અપેક્ષાઓનું દબાણ, પ્રેશર ઓફ હાઈ એક્સપેક્ટેશન્સ. માતાપિતા, શિક્ષકો અને સમાજ દ્વારા ગણિતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અપેક્ષા ઘણીવાર વિદ્યાર્થીઓ પર અતિશય દબાણ લાવે છે. આ દબાણ વિદ્યાર્થીઓમાં પ્રદર્શન ચિંતા, પરફોર્મન્સ એન્ઝાઇટી પેદા કરે છે. તેમને સતત નિષ્ફળ થવાનો ડર, આત્મસંદેહ, સેલ્ફ ડાઉટ વધે છે. જ્ઞાનાત્મક ભાર, કોગ્નિટિવ લોડ. ગણિતના દાખલા ઉકેલવા માટે ઘણીવાર એક સાથે અનેક પગલાંઓ અને ખ્યાલોને યાદ રાખવાની જરૂર પડે છે. જો વિદ્યાર્થીની કાર્યકારી યાદશક્તિ, વર્કિંગ મેમોરી પર વધુ પડતો ભાર આવે તો તે ગભરાઈ જાય છે અને ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. વિદ્યાર્થીઓની મનની સ્થિતિ પર અસર. ગણિતનો ડર વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર ગંભીર અસરો કરે છે. ઉચ્ચ ચિંતા અને તણાવ, હાઈ એન્ઝાઇટી એન્ડ સ્ટ્રેસ. ગણિતના ક્લાસ, હોમવર્ક કે પરીક્ષાના નામથી જ વિદ્યાર્થીઓ ચિંતા અને તણાવ અનુભવે